કે હા, ઉપરવાળાએ પુરુષને બનાવ્યો અને પછી ઉપરવાળાએ પુરુષને એવું કીધું છે કે જાઓ ફરી આવો, મેં તમારી માટે પૃથ્વી બનાવી, મેં તમારી માટે બ્રહ્માંડ બનાવ્યું, મેં તમારી માટે પુષ્પો બનાવ્યા, મેં તમારી માટે ફળ બનાવ્યા, હવા બનાવી, નક્ષત્ર બનાવ્યા, તારા બનાવ્યા, જાઓ મજા કરો. અને પુરુષ લગભગ 7 મિનિટમાં પૃથ્વી ફરીને ભગવાન પાસે આવીને કીધું છે હવે શું કરવાનું છે, હવે શું કરવાનું છે. કે પછી ઉપરવાળાને એમ થયું જે બનાવતા મને આટલી બધી વાર નીકળી ને ભાઈ 7 મિનિટમાં બહાર આવ્યા છે, કંઈક રચના કરો. પછી એને સ્ત્રીની રચના કરી હશે, 7 જન્મ સુધી હજી ભાર પાછા નથી ફેર્યા, ગોળ ગોળ છે. શું કામ? કારણ કે એક સ્ત્રીએ એક પુરુષને સમજાવ્યું કે જીવનનું સૌંદર્ય આને કહેવાય. ફૂલ જો મોગરાનું હોય તો એને આમ પકડાય, ફૂલ જો ગુલાબનું હોય તો એને આમ સૂંઘાય. નદીના પાણીમાં આટલા પગ જવાય, સમુદ્રમાં આટલા પગ સુધી જવાય, નક્ષત્રને આમ જોવાય, તારાને આમ જોવાય. માનો કે ન માનો, તમારું ભોજન ગમે એવું મીઠું હોય પણ એમાં મીઠાની ગેરહાજરી હોય ને તો ગમે એવું સ્વાદિષ્ટ ભોજન છે ને એ તમને મોળું લાગે. પૃથ્વી પરનું મીઠું છે ને એ સ્ત્રી છે, સ્વાદ એનામાં છે, એના વગર તમે સ્વાદ ન લઈ શકો. દેખાય નહીં, થાળી તમારામાં પીરસાય તો કોઈ એવું કહી ન શકે કે આમાં મીઠું છે કે નહીં. એટલે ક્યાંક તમારી સફળતાની અંદર સ્ત્રીની હાજરી દેખાતી ન હોય એનો અર્થ એવો નથી કે તમારી સફળતામાં એ સ્ત્રી હતી નહીં. મેં અનેકો વાર કીધું છે, ગુજરાતી પુરુષો સફળ બિઝનેસમાં એટલા માટે છે કારણ કે દરેક ગુજરાતી સ્ત્રી ઘર ઓઢીને ઘરમાં બેસી રહી. એણે ક્યારેય વિદેશથી આવતા પતિને ફોનમાં એવું નથી કીધું છોકરો બીમાર છે, મમ્મીની તબિયત સારી નથી. એણે તો એમ જ કીધું તમે ત્યાં કામની ચિંતા ન કરો, અહીં બેઠા છીએ. એ બેઠી હતી ને એટલે તમે ઊભા થઈ શક્યા છે. માનો કે ન માનો, કેટલી જગ્યાએ અનેકો વાર એવું બન્યું હશે કે કોઈ બિઝનેસ મિટિંગમાં, કોઈ બિઝનેસ ટ્રીપમાં કે ક્યાંક પુરુષ જાય, પુરુષને ખબર સુધા નથી હોતી કે એના બાળકો કેટલામાં ધોરણમાં ભણતા હોય છે. એ સમયે એ સ્ત્રી, આમ તમે જુઓ ને તો સવારે એક સ્ત્રી કાફે ચલાવતી હોય ને એમ અલગ અલગ જણની ચા બનાવે, કોકની ખાંડવાળી, કોકની મોળી, કોકની કોફી, કોકનું દૂધ, કોકનો ઉકાળો, કોકનું સાદું દૂધ. એક સ્ત્રીના તમે જીવનના ટાઈમ ટેબલની વિચાર કરો ને તો આટલું જીવી ન શકાય. કલ્પનામાં પણ 1000 હાથવાળી સ્ત્રીને એટલા માટે કરવામાં આવી છે. તમે જુઓ, ગેસના બર્નર છે એ 4 છે, 3 છે, 2 છે, 4. એનો અર્થ એ છે કે બનાવવાવાળાને ખબર હતી કે આ સ્ત્રી એક સાથે 4 જગ્યાએ તો ધ્યાન રાખી જ શકવાની છે. એનું દૂધ ઉભરાતું હોય, દાળ ચાલતું હોય, યા રોટલી થતી હોય ને યા શાક ધીમા તમે ચડતું હોય, મોટર પાણીની ચાલતી હોય, કામવાળાને ઈશારામાં કહેતી હોય કાલ 20 રૂપિયા વધુ આપીશ આવી જજે ને, અને ફોનમાં બીજે કોકની વાત કરતી હોય, અને તેમ છતાં ડ્રોઈંગ રૂમમાં સાસુ પોતાના વરને શું કહે છે એ એનું ધ્યાન એમાં હોય. ત્યારે એની રોટલી ન બળે, ત્યારે એનું દૂધે ન બેસી જાય, કાંઈ ન થાય. અને ભાઈ આવે ને તો કહી દે મને ખબર તમે 2 જણા હું વાત કરતા હતા. એટલે દીવારો કે કાન હોતે હે નહીં, માત્ર સ્ત્રી માટે કહેવાનું. યાદ રાખજો, આંખે છે એને અહીંયા 4 બાજુ છે. બોલવા વાળા, સાંભળવા વાળા અધૂરું સાંભળીને આવી દો. સ્ત્રીને 1000 હાથ છે, સ્ત્રીને 1000 આંખે છે, કાને છે, બધી ખબર હોય. ઘરનો દરવાજો ખોલે, પુરુષ થાકી હારી અને પાછો આવે, હજી સ્ત્રીએ પુરુષનો ચહેરો પણ ન જોયો હોય ને ધડાક દઈને જે દરવાજો બંધ થાય ને, સ્ત્રી રસોડામાં હોય અને તોય છોકરાઓને એમ કહી દે કે આજે પાર્ટી મજામાં નથી, કોઈ હગે વગે થઈ જાજો, ધડ દઈને દરવાજો બટકાણો નથી, કોઈ હગે વગે થઈ જાજો, ધડ દઈને દરવાજો બટકાણો. તમને જોયા વગર જે સ્ત્રી તમારા મૂળનો ક્યાસ કાઢી શકતી હોય, તમને શું લાગે તમારા હૃદયના ધબકારા સ્ત્રી ન સમજી શકે? અને હાલતા ને ચાલતા આપણે કહી દઈએ તને શું ખબર પડે? જો ખબર પડવાની જ વાત હોય સાહેબ, તો 3 દિવસનું બાળકને પેટમાં દુખે છે, ભૂખના હિસાબે દુખે છે કે એને પેટમાં વાયુ થયું છે, એ જો સ્ત્રી બોલી ન શકતા હોય, એ બાળકની પીડા એક સ્ત્રી સમજી શકતી હોય તો તમે 40 વર્ષના થયા. તમારી પીડા તો આરામથી એક સ્ત્રીને સમજાઈ જાય. અને ઓલી ખોટી વ્યાખ્યા થઈ કે સ્ત્રીની બુદ્ધિ છે પગની પાનીએ છે. સાંભળી લેજો, અધૂરું સાંભળીને કોઈક માણસ પાછો આવી ગયો સ્વર્ગમાંથી. સ્ત્રીની બુદ્ધિ માથાથી પગની પાની સુધી, ઉપરથી નીચે સુધી છે. પણ ઉપરવાળાએ સ્ત્રીને કામ હૃદયથી લેવાનું આપ્યું છે. જે દિવસે સ્ત્રીની સભ્યતા બુદ્ધિથી કામ લેવા મળશે ને, તે દિવસે આ પૃથ્વીનું ચાલવાનું બંધ થઈ જશે. આ જગતના સૌંદર્યનો આધાર છે ને એ સ્ત્રી ઉપર છે.
તમે અહીંયા થોડા ઘણા ભાઈઓ છૂટા છવાયા બેઠા છે, થોડા અહીંયા ઓલી બાજુ બેઠા છે, એમના બધાના શર્ટના કલર વ્હાઇટ, બ્લુ, બ્લેક, ક્યાંક પીચ દેખાય છે. અને અહીંયા બેઠેલી તમામ બહેનોના કલર જો, ધારો કે અમે નક્કી કરીએ ને કે આજે અમારે બધાએ લાલ કલર પહેરવો, તોય તમે ભેગા થઈને અમારે એક હરખા લાલ કલર ન ગોતી શકો, એટલું વૈવિધ્ય અમારા રંગોમાં છે. એનો અર્થ એ છે કે પૃથ્વી પરના સૌંદર્યનો આધાર સ્ત્રી છે. તમારે જીવતા શીખવું હોય, તમારે જીવનનો રસ લેવો હોય, તમારે જીવનનો આનંદ લેવો હોય તો જાણે અજાણે તમારે એક સ્ત્રીના શરણે જ જવું પડશે. એ તમને કહેશે. હવે તકલીફ એ થઈ કે સ્ત્રીને સમજાઈ ગયું, સ્ત્રીને કહેવામાં આવ્યું, પણ જાણે અજાણે જગત આખાને મજામાં રાખી શકતી સ્ત્રી પોતાને મજામાં નથી રાખી શકતી. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને ખૂણામાં લઈ જઈને સહેજવાર માથે હાથ ફેરવો ને તો એ ઢળી પડે એમ છે, રડી પડે એમ છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રી એક મૂંઝારો સાચવીને બેઠી છે. બધા એવું કે સ્ત્રીઓ બહુ મેકઅપ કરે, સ્ત્રીઓએ મેકઅપ કરવો પડે. જે દિવસે સ્ત્રી મેકઅપ નહીં કરે ને ત્યારે તો ઘરના ખોડાઓ ઉઘાડા થઈ જશે, ખબર પડી જશે કે ઘરમાં દુઃખ કેટલા છે. બ્લશ એટલા માટે કરવા પડે કારણ કે ઘરમાંથી રોઈને નીકળ્યા હોય તો કોઈને ખબર ન પડે કે આ ઘરમાં કંઈક તકલીફ થઈ હતી. છોકરાઓને કહેવું ન પડે. જેમ ઉંમર થાય ને એમ પુરુષની આંખો છે ને ઝીણી થતી જાય અને સ્ત્રીની આંખો પહોળી થતી જાય. સ્ત્રી વિસ્મયથી જોઈ શકે કે આટલું કર્યા પછી પણ કશું હાથમાં ના આવ્યું. જે દિવસે સ્ત્રી પોતાની સંવેદનાઓ વેચી અને બુદ્ધિ નામના પદાર્થથી માત્ર જગત જોવા મળશે ને ત્યારે એ પણ આવી જ મૂંઝાવાની છે, અથડાવાની છે. ઉપરવાળાએ બે જુદી જુદી પ્રજાતિ બનાવી છે. એનો અર્થ એ છે કે બંને પાસેથી જુદા જુદા કામ લેવાતા. મકાન એક પુરુષ બનાવી શકે પણ ઘર એક સ્ત્રી બનાવી શકે. તમે આવડી મોટી જમીનમાં મુઠ્ઠી દાણા નાખો ને, મુઠ્ઠી જ, તો 10 ગુણ ભરીને તમને બાજરો પાછો મળે એક સિઝન પછી. ચક્રવૃદ્ધિ વ્યાજની આખી કલ્પના જ એક સ્ત્રીને જોઈને આવી છે સભ્યતામાંથી. સ્ત્રીને તમે ક્ષણ આપો એ તમને સંતાન આપે, સ્ત્રીને તમે ઘર આપો એ તમને મકાન આપો એ તમને ઘર આપે, ગાયને તમે ઘાસ આપો એ તમને દૂધ આપે, ધરતીને તમે કણ આપો એ તમને મણ આપે, તમે થોડુંક સન્માન આપો તમને અઢળક આપે, તમે થોડોક પ્રેમ આપો તમને અઢળક આપે. એનો અર્થ એ છે કે જે આપશો એ સવાયું થઈને પાછું આવશે. તમે ગુસ્સો આપશો એ ડબલ આવશે. ફેક્ટરી ડિફોલ્ટ છે, બધું ડબલમાં જ મળશે. આટલું અમારી મમ્મીને કીધું, તમારા મમ્મીને 3 ગણું સાંભળવું પડશે. જે સાંભળવું હોય, જે બોલવું હોય એ જ બોલજો. આ જગતની શાંતિનો આધાર પુરુષ માટે આખી પૃથ્વી છે. એ વસુદેવ કુટુંબકમ છે. આખી પૃથ્વી મારું ઘર છે અને સ્ત્રી માટે એનું ઘર આખી પૃથ્વી છે. બેના જીવનમાં બહુ ફેર છે. પણ જો સ્ત્રી આટલી બધી મહાન હોય, જો સ્ત્રી પાસે આટલી બધી સંવેદના હોય, જો સ્ત્રી આટલી બધી સક્ષમ હોય, તો આટલો બધો સ્ત્રીનો વિરોધ શેનો છે? ક્યાં તકલીફ ક્યાં થાય છે? એવો કયો હુંકાર છે કે જેના કારણે સ્ત્રી હોવા છતાં પણ, આટલું હોવા છતાં પણ એને નજરઅંદાજ કરવામાં આવે છે? અંગત રીતે મને જો કોઈ પૂછે તો હું એક જ કામ કહું, જીભ. જીભ. અમારા બાળકો છે ને, સ્પેશિયલ બાળકો છે, તોતડું બોલે. એ બોલે ને તો તમને હસવું આવે. તોતડી જીભ છે ને એ ઉપરવાળાની કોઈક કરેલી તકલીફ કયો, જે તમે કયો એ ઉપરવાળાએ આપેલી અક્ષમતા છે. એ બોલે તો હસાય નહીં. તોતડી જીભથી કોઈક બોલતું હોય તો હસાય નહીં, પણ યાદ રાખજો તોછડી જીભ છે ને મારીને તમારી વાત છે. અને જાણે અજાણે તોછડી જીભના કારણે જ આ જગતમાં પ્રોબ્લેમ છે. તોછડી જીભના કારણે જ. સ્ત્રીને નમ્ર વિનંતી છે, અહીંયા બેઠેલી દીકરીઓ હોય તોય તે, મમ્મીઓ હોય તોય તે, જે ભાષામાં પ્રશ્ન પૂછાય, કોઈ પણ ભાષામાં પ્રશ્ન પૂછાય, જવાબ તમે તમારી સંસ્કારિતા અને મીઠાશથી આપવાનો રાખો. અને એવી રીતે આપો કે સામેવાળાને બીજી વખત તમને પ્રશ્ન કરતી વખતે 100 વાર વિચાર થાય કે આને પૂછવું જ. અને આમાં કેવું થયું કે નાનપણથી ઉછેરમાં થોડા ઘણા પ્રોબ્લેમ થઈ ગયા. કે ઘરમાં નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય અને મમ્મી પપ્પા બહાર જાય તો આખું ઘરમાં મમ્મી પપ્પા એવું કે
કે જોજો ભાઈને કાંઈ થાય નહીં, ભાઈને કાંઈ થાય નહીં, ભાઈને કાંઈ થાય નહીં. અને જો બેન ઘરમાં હોય તો મમ્મી પપ્પા એક વાત કહેતા છે કે જોજે બેન ક્યાંય જાય નહીં. પછી છોકરાએ નક્કી કર્યું પુરુષોએ કે આપણું કામ શું છે, તો કે આ ક્યાંય જાય ને એનું ધ્યાન રાખવાનું. અને છોકરીના મગજમાં શું થાય કે આ પુરુષને કાંઈ થાય નહીં, ભાઈ રડે તો એને શીરો કરી દેવાનો, ભાઈ રડે તો એને ઢીંગલી કરી દેવાની, ભાઈ આવે તો એને તરતા કરી દેવાનું, કારણ કે ભાઈને કાંઈ થવું ન જોઈએ. સભ્યતાએ સમજાવ્યું નહીં કે થાય તો બેનને પણ. અને આપણને સમજાય નહીં કે અહીંયા અત્યારે નાના બે ભાઈ બહેન હોય, અહીંયા પ્રસાદીમાં મમરા મળે, એ રંગવાળા મમરા પરસેવાવાળી મુઠ્ઠીથી જે બેન પોતાના ભાઈને દઈ જતી હતી, ભાઈ તું ખાઈ લે, એ જ ભાઈ બેન મોટા થઈને કોર્ટ કેસમાં કઈ રીતે જાય છે, છૂટા કઈ રીતે પડે છે બે ભાઈ બેન. હું બહુ જ શ્રીસવતમાં માનું છું, એમ્પાવરમેન્ટમાં માનું છું, બધી જ વાત સાચી, પણ એક અંગત રીતે વાત કરું કે જો તમારે તમારા પિતાની પ્રોપર્ટીમાંથી ભાગીદારી જોતી હોય તો માતા પિતાની ફરજમાં પણ તમારે ભાગીદારી નોંધાવી પડશે. આપણે એવું છે કે મમ્મીનો સેટ જોઈએ છે, પણ મમ્મીનો પગ ભાંગે તો કે એ તો ભાભીએ કરવાનું ને એની ફરજમાં આવે. અને મમ્મીઓની મોટી પ્રોબ્લેમ છે કે તમારી ગમતી સાડી, ગમતો સેટ, ગમતી તરત દીકરીને આપે. 3 વખત દીકરાની વહુ એમ કીધું મમ્મી મને તમારો બહુ જ ગમે છે, મમ્મી તમને બહુ આમ ગમે છે, તો તરત દીકરીને આપે. અને જે દીકરાની વહુ તમને આજીવન સાચવવાની છે એ દીકરાની વહુને તમે શું આપો? અને એક વસ્તુ યાદ રાખજો, તમારા ગયા પછી લોકર એને જ ખોલવાનું છે. એના કરતા તમારી હાજરીમાં ખોલી દો. દર જન્મ દિવસે ને એનિવર્સરી આપો. 3 જણાને કહે તો ખરી મારા સાસુનો સ્વભાવ એટલો સરસ, દર વખતે કંઈક નવું દે. જેની સાથે રહેવાનું છે એને સાચું. અને અત્યારે તો લગભગ શિક્ષણનું મહત્વ છે. દરેક દીકરીઓ ભણેલી છે. તમારા ભણેલા અને કેળવણીનો અર્થ એ છે કે જો તમારી મમ્મી આપે તો ભણેલ દીકરી તરીકે તમારી ફરજમાં આવે, નણંદ તરીકે, કે તમે તમારી મમ્મીને કહો મમ્મી ભાભીને આપ, હું તારા પગ નહીં કરવા આવું દબાવવા, કારણ કે મારે તું માંદી પડીશ ને આવવું હશે ને તો એક જણને પૂછીને આવવું પડશે કે હું જાઉં, તો એ તરત એમ કહેશે કે 2 દિવસમાં આવી જજો. હવે એ જ વ્યક્તિને 40 વારનો પ્લોટ લેતી વખતે વિચાર ન આવે કે પ્લોટ તો લઈ લઈએ છે સસરાનો, પણ જ્યારે ત્યાં જરૂર હશે, કોઈક તબિયત બગડશે તો મારે જવું પડશે. એક વસ્તુ યાદ રાખજો, ફરજો તમે નિભાવી શકતા હો તો જ તમારે અધિકારની માંગણી કરવી જોઈએ, નહીં તો નહીં. ફરજ સાથે અધિકારો સાથે આ બંને એકબીજાની આગળ પાછળ છે, એક પાસે જોડાયેલા છે, એકબીજાની સાથે રહ્યો. મીઠાશ જીભમાં એવી રાખો, તમારી હાજરીના કારણે કોઈકને મજા આવી જોઈએ. તમે જો મને કેટલી એવી સ્ત્રીઓ હશે કે જેણે આખા કુટુંબના અથાણા એણે જ બનાવ્યા હશે. કેટલા બધા બા હશે જેમ કહેતા હોય કે ભાઈ ગમે એમ કર, મારે મોટા કાકી જેવું અથાણું કોઈનાથી ન થાય, મોટા કાકી જેવું અથાણું કોઈ, પછી મોટા કાકી આજીવન અથાણા જ બનાવ્યા રાખે ને બહાર બધાય મજા કર્યા રાખે. ઘણા લોકો આપણા વખાણ કરી કરીને આપણી પાસેથી કામ કઢાવી લેતા હોય, અને બહેનોને વખાણ સાંભળવા બહુ ગમે, બહુ ગમે, એટલે બનાવ્યા રાખે. એક વખત એક સરસ હોશિયાર દીકરાની વહુ, અને જે હોય ને આવે ને બધાને એમ કે મારા મમ્મીજી જેવી રસોઈ કોઈનાથી થાય જ નહીં. એટલે મમ્મીજી હવાર હાજર રસોઈ જ બનાવી રાખે, કારણ કે સાંભળવાનું ફળિયા મારા સાસુ જેવા કોઈ વાળી જ ન હોય, કે એના જેવું આંગણું કોઈ ચોખ્ખું રાખી ન, એટલે સવારમાં ઉઠીને સાસુ વાળી નાખે. જેમ કરો કબાટ મારા સાસુ જેવો કોઈ ગોઠવી જ ન શકે, એના જેવી ગોઠવણ જ ન થાય. એટલે એ બિચારા સાસુ કરે. છોકરો બુદ્ધિશાળી હતો, એણે એની મમ્મીને કીધું કે આ વખાણ કરીને તારી પાસેથી બહુ બધા કામ કઢાવી લે, તો ધીમી ખમ. એ કહેતો તો શું કરવું? એ કે કાલ આપણે સવારે તું જ્યારે સાવણો લેતી હોઈશ ને, ફળિયું વાળતી હોઈશ, ત્યારે હું તારા હાથમાંથી સાવણો લઈ લઈશ અને એમ કહીશ કે બા તમારે આ ઉંમરે વળાય, એટલે હું વાળવા માંડીશ ને હું વાળીશ એટલે તને શરમ આવશે જ ને, એટલે તરત આવશે લાવ હું વાળ નાખું. પછી આપણે બે અંદર આવી જશું. એ કે આ એક્ટિંગ પ્રમાણે બીજે દિવસે સવાર પડી, 7 વાગે સાસુએ સાવણો લીધો, સાસુ સાવણો વાળવા માંડ્યા, અને તરત દીકરો બા તમે નહીં, આ ઉંમરે તમારે કરાય, અમે આવડા જુવાન જેવા બેઠા હોય. અને પતિએ સાવણો, દીકરાએ સાવણો હાથમાં લીધો, એટલે દીકરું સાસુ કે ના બેટા અમે બેઠા હોય તારે થોડો સાવણો લેવાય, બે ઘરમાં સ્ત્રી હોય તારે સાવણો લેવાય. આવી રગજગ મા દીકરા વચ્ચે ચાલતી હતી.
બહુ સરસ મજાનો સાડીનો છેડો ધબ દઈને આવીને કીધું, બાધોમાં વારા રાખો, એક દી આનો વારો, એક દી વારો. કામ હાટું હું બાધો શીખે? કામ હાટું બધા થશે કે ઘરમાં કંકાસ કામ માટે હોય, વારા કાઢ હોય કે? આ વારો લઈ લેવાની આખી ફિરાકમાં આખી સભ્યતા છે. વારો દેવા વાળામાં રાખો. સાહેબ, એવા બનો કે કોઈકને કંઈક કહેવું હોય ને તો એને પહેલો તમારો નંબર અને તમારું નામ યાદ આવે. આ તો કેવું થાય છે ખબર છે, ક્યારેક કુટુંબમાં કોઈક વાત કરવી હોય, કોઈક વિચારણા કરવી હોય ને તો 10 જણા ભેગા થાય કે ઓલા બેન ન હોય ને તો આપણે કરી લઈ વાત. તમારી ગેરહાજરીમાં કોકને રાજી થવાનું મન થતું હોય એનો અર્થ એ છે કે તમને જીવતા નથી આવડ્યું. તમારી કોઈ પ્રસંગમાં રાહ જોવાય, કોઈ કુટુંબમાં નિર્ણય લેવાનો હોય, તેમ કે ફલાણા ભાભી આવે તો આપણે આ મહત્વનો નિર્ણય લઈએ, એવું તમે જીવી શકતા હોય, એવું તમે કરી શકતા હોય તો તમને જીવતા આવડ્યું, તો તમારી અંદરની સંવેદના સાચી. બાકી બધી વાતો. તમને ઘણી બધી વખત એવું થાય કે પુરુષો કઈ વાત ન કરે, પુરુષો કઈ વાત કરે. અને સૌથી વધુ સ્ત્રીઓને એક ફરિયાદ હોય કે ખબર નહીં કેટલું કમાય નહીં, આપણને ન ખબર હોય, મમ્મીને બધી ખબર, જેને આપણે વાપરી ન નાખવાના હોય. એટલે આપણને એવું થાય કે આપણે કમાણી કે નહીં, પણ ક્યારે વિચાર આવ્યો કે પુરુષો કેમ પોતાની એકચ્યુઅલ ઇન્કમ કહેતા નથી? કારણ કે પુરુષને બહુ ભવિષ્ય દેખાય છે, એને ખબર છે કે આર્થિક તકલીફો શું છે. હવે ધારો કે આજે એમ કે આજે 5,000 ની બદલે 10,000 આવ્યા છે, એટલે આપણે પહેલું વહેલું શું કહીએ, તો હવે કલર કરાવી નાખો, 2 વર્ષથી આ ઘરને. પછી ઓલા ભાઈને એમ થાય હાલો ચલ કર નાખે. બીજા મહિને એમ કે આ વખતે 15,000 આવ્યા, હવે આ વખતે મને મંગળસૂત્ર કરાવી દો, 2 વર્ષથી વાહે પડી છું કે અમારે કરાવવું જ છે, અમારે કરાવવું જ છે. એટલે ઓલું જે સેવિંગ કરવાનું હતું એની બદલે ખર્ચાની એક યાદી બનતી જાય છે. પણ એની બદલે એ તમને આવીને તમારા હાથમાં મૂકી શકે. દરેક વખતે આવું હોય છે એવું મારી કોઈ કહેવાની દલીલ નથી. રાધર આપણને બધાને ખબર છે જે દિવસે મોદી સાહેબે નોટબંધી કરી ત્યારે કાળું નાણું ભાઈઓ કરતા બધું બહેનો પાસે નીકળી હતી. એનો અર્થ એ છે કે અમારી બેંક મોટી છે તમારા બધા કરતા. ધીમે 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 સાચવતા થઈ છે. તો અંગત રીતે માનું છું કે તમારો સ્વભાવ સારો હશે, તમારી વાણીમાં નિર્મળતા હશે, તમે સંવેદનાથી વાત કરતા હશો તો જગતની દરેક વ્યક્તિ, તમારો પિતા હશે, તમારો પતિ હશે કે તમારો પુત્ર હશે, પહેલું એને એવું થશે કે હું આને જઈને કશુંક કહું. પણ આ બે વચ્ચે માથા પુરુષ ફસાય છે ક્યાં ખબર છે? છોકરીને એવું હોય છે કે મારા હસબન્ડે બધી મને જ વાત કરવી જોઈએ, બીજા કોઈને કરાય જ નહીં. અને ભાઈઓને એના મનમાં એવું કઈ છે જ નહીં કે આને કરવી ને આને ન કરવી. એ ખરેખર એને બે આંખો બેલેન્સ બહુ સરસ રીતે કરી શકે, બધાને એને કહેવું જોઈએ. પણ એ રિએક્શન આવે ને પછી નક્કી કરે કે આને નો વાત કરાય. આ તરત વાયા વાત બર જતી હોય છે. અને ત્યારે ધારો કે દીકરો છે એ પ્રેમથી હૂંફથી પોતાની પત્નીની કશીક વાત કરે છે, ત્યારે તરત જ કાં હવે બધું ન્યાજ તાર કહેવાનું, આવડામાં તમે આવડા કર્યા. અને એક ધારો કે પહેલા દીકરો છે એ ટુવાલ ન સુકવતો હોય અને લગ્ન પછી સુકવવા માંડે, એટલે આપણે તરત કાં સીધા થઈ ગયા ને, અમે તો કઈ મરી ગયા હતા. ધારો કે છોકરો છે એ રીંગણાનું શાક ન ખાતો હોય અને દીકરાની વવે રીંગણાનું શાક બનાવ્યું હોય તો આપણે 2 વખત ના પડે કે ઈ નથી ખાતો રીંગણાનું શાક, ઈ નથી ખાતો, એટલે વહુ એમ ખાય એનો ને મનમાં. એટલે બનાવે રીંગણાનું શાક અને ભાઈને એવું થાય કે હવે નવું છે ને આપણે ક્યાં અત્યારે કેવું, એટલે ખાઈ લે. એટલે પહેલા જ કોળીએ આપણે, કાં તું તો ખાતો નહોતો, 2 શાક અમારી આગળ કરાયો, સીધો થઈ ગયો. આ સમયે એક સાસુ તરીકે તમારે એ કરવાની જરૂર હતી કે કરવું જોઈએ કે ભાઈ દોસ્ત તને અભિનંદન છે, જે હું 20 વર્ષમાં 25 વર્ષમાં ન કરાવી તે 2.5 મહિનામાં કરી દીધું. અને બીજું કે આપણાથી હચવાતો નહોતો ત્યારે જ પરણાવ્યો હતો, ત્યારે તો પરણાવ્યો હતો. તમે જો આજે પણ તોફાની છોકરો હોય, હાથમાં ન રહેતો હોય, કાંઈ પણ ન રહેતો હોય તો આખું કુટુંબ એમ કે લગ્ન કરાવી દો ને બધું સીધું થઈ જશે. એનો એમ અર્થ એ છે કે બધું સીધું કરવા માટે એક સ્ત્રી જોઈએ. હવે જો તમારી સાસુ તમને આટલી સપોર્ટિવ હોય, તમને એમ કહી શકતી હોય કે વાહ દોસ્ત અમે ન કરી શક્યા તું કરી શકતી હોય, તો એનો ગર્વ લેવો જોઈએ. પણ એનું અભિમાન આવી જાય ને પછી કેમ હવે તમારે બધું મને જ કહેવાનું, એવું નથી. અત્યારે 2 પક્ષ છે. પહેલા સાસુઓ મૂંઝારાતી. મેં હમણાં જ એક વખત એક વાત કરી હતી કે બધા એવું કહે છે કે અત્યારની છોકરીઓની બહુ ડિમાન્ડ છે, બહુ ડિમાન્ડિંગ છોકરીઓ થઈ ગઈ છે. પણ મારું એવું કાંઈ માનવું નથી. સાસુઓની બહુ ડિમાન્ડ છે. સાસુઓને છોકરી ડાય જોઈએ, સંસ્કારી જોઈએ, રૂપાળી જોઈએ, ઊંચી જોઈએ, અંગ્રેજી બોલતી હોવી જોઈએ, સાચવતી હોવી જોઈએ, પ્રસંગોમાં આવતી હોવી જોઈએ, આટલી બધી શરત.
અને દીકરીઓની એક જ શરત કે સાસુ ન હોવી જોઈએ. એક આ ન હોય તો બધું આપણે કરી લઈશું. ખોટો કોણ માથાકૂટ કરે? જો હવે તકલીફની એ વાત થઈ ગઈ છે, દુઃખ લાગે આપણને, સમાજની આપણે એક એવી સ્થિતિમાં આવી ગઈ છે કે બાયોડેટાની અંદર લખવું પડે છે આપણે બધાએ કે આ લોકોએ લગ્ન પછી તરત જુદું રહેવું પડશે. જે લોકોને ખબર હશે કે અત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ છૂટાછેડાના એટલા માટે થાય છે કે બે વ્યક્તિઓ વચ્ચે બોન્ડિંગ બનાવી શકે ને એવું કોઈ વડીલ ઘરમાં નથી. વડીલ હોય તો બે જણને છાના રાખે, અને ક્યારેક વડીલની હાજરીના હિસાબે તમે બોલવામાં કંટ્રોલ કરી નાખો. બે શબ્દો ઊંચા અવાજે બોલવા હોય તેમ ત્યારે પપ્પાજી બેઠા, મમ્મીજી બેઠા, નથી બોલવું, અને તમે બહાર જતા રહ્યો કે રસોડામાં જતા રહ્યો અને એટલી વારમાં તમારું મન શાંત થઈ જાય. પણ હવે કેવું થયું છે કે કાંઈ પણ નાની એવી ઘટના પણ દીકરીના ઘરમાં થાય અને દીકરી રૂમમાં આવે એટલે પહેલો મમ્મીને ફોન કરે, આજે તો મને મારા સાસુએ હા કહી દીધું. એટલે મમ્મી તરત જ અંદરથી કે જો બેટા એક વસ્તુ યાદ રાખજે, આજે સહન કરીશ ને તો તારે રોજે રોજ સહન કરવું પડશે. ધારો કે દીકરી છે એ લગ્ન પછી વહેલી ઉઠી જાય છે 7 વાગે અને મમ્મીનો ફોન જાય સવારમાં અને દીકરીને એમ કે બેટા ઉઠી ગઈ? દીકરી એમ કે હા મમ્મી ઉઠી ગઈ. અહીંયા તો કેવી મોડી સુઈ રીતે જોયું, મારી દીકરીને ઉઠી જવું પડ્યું. એટલે છોકરીના મનમાં કોઈ વિચાર પણ ન હોય વહેલા ઉઠી જવાનો, પણ એને તરત એવું વિચાર આવે કે હા સાસરે વહેલું ઉઠી જવું પડે. લે પછી પાછો 12 વાગે ફોન કરે, શું રસોઈ બનાવી? તમે જે શીખવાડ્યું હોય એ જ બનાવ્યું હોય એને. એ વખતે મારે દરેક મમ્મીઓને વિનંતી કે તમારી દીકરી ફરિયાદ કરવા માટે પણ, કે એની સાસુ કેવી છે, એના સસરા કેવા છે, એની નણંદ કેવી છે, એનો દેર કેવો છે, એવી ફરિયાદ કરવા માટે પણ તમને ફોન કરે, ત્યારે એક મમ્મી તરીકે, એક સ્ત્રી તરીકે તમારી ફરજમાં આવે કે તમારી દીકરીને તમે કહો કે બેટા આપણા ઘરની ફરિયાદ તું ઘરમાં કરી શકવાની છો, તો તું ઘરની ફરિયાદ મને કર. તમે ઈચ્છતા હો કે તમારી દીકરીનું ઘર એકચ્યુઅલી ચાલે ને સરસ રીતે ચાલે. આ તો કેવું છે ખબર છે, દીકરી છે એ રમતું ગમતું ફૂલ હોય તો દીકરાની વહુ પણ, જો મારી કોઈ દિવસ એવી દલીલ નથી રહી, એક બહુ ગેરસમજણ છે કે અમે તો અમારી દીકરી વહુને અમે દીકરીની જેમ રાખીએ. ના, એને પુત્ર વધુની જેમ જ રાખો, કારણ કે પુત્રથી વધુ છે. એને ઘર, સંસ્કાર અને સભ્યતાને આગળ લઈ જવાની છે. એને તમારા નિવેદય યાદ રાખવાની છે અને તમારી રીતો યાદ રાખવાની છે. પણ એનો અર્થ એ નથી કે તમે એને ફ્રીડમ ન આપો. તમે તમારી દીકરીને ફોન કરો અને 2 કલાક વાત કર્યા પછી તમારી દીકરી એમ કે મમ્મી હું ફોન મૂકું, એટલે ફોન મૂકતી વખતે મા તરીકે આપણે એમ કહીએ 2 મિનિટે વાત કરવાનો બિચારીને ટાઈમ નથી. હવે એની દીકરાની વહુ જો એની મમ્મી સાથે વાત કરતી હોય તો આપણે 3 જણને ફોન કરીને કહીએ ખબરની મમ્મી યાર મંડીશ વાત કરવા, બાયણું બંધ કરી દઈએ. તમે કરો તો કશું નથી, એ કરે તો આટલી બધી મોટી પ્રોબ્લેમ થઈ જાય એમ. અત્યારે તમને હંમેશા એવું લાગશે કે કન્યા કેળવણી ઉપર, સ્ત્રીઓના સંસ્કાર ઉપર આટલો બધો સભ્યતાએ ભાર શું કામ મૂક્યો છે? એ ભાર એટલા માટે મૂક્યો છે કારણ કે સ્ત્રી એક જ છે કે જે ઘર અને સભ્યતાને બનાવી શકે છે, જોડી શકે છે, એટલે એના ઉપર ભાર મૂક્યો છે. એટલે એને સમજાવવામાં આવે છે, એટલે એને કહેવામાં આવે છે કે તું નહીં કરને તો આ કોઈ નહીં કરી શકે, તું જતું નહીં કરતા કોઈ નહીં કરી શકે, તું માફ નહીં કરી શકે. અને માફી તમે દિલથી દેવાની રાખો. એકવાર દઈ તો જોજો, તમે કેટલા હળવા અનુભવશો. વારા ઘડીએ આપણે પુરુષો ઉપર શંકા કર્યા રાખીએ. 5:30 પછી દરેક સ્ત્રીની અંદર એક પોલીસ વાળા ભાઈ જાગૃત થાય, ક્યાં ગયા હતા, કેમ મોડું થયું. અને ભાઈઓને કહું કે લગ્નના 20-22 વર્ષ પછી તમારા પત્ની તમારા ઉપર શંકા કરતી હોય તો ગર્વ લેવો, હજી તમારામાં કાંઈ કેવું છે, કેમ લાગે ચિંતા જેવું છે કે આપણે કેટલા હજી દેખાવડા છે, હજી એમાં શક્યતા છે. આનંદ લેવાય આવી વસ્તુનો. તો જે સ્ત્રીઓ શંકા કરે છે એને પોતાની જાત ઉપર આત્મવિશ્વાસ નથી, એટલા માટે શંકા જાય છે. તમને તમારી આવડત, તમારા કર્યા, તમારા પ્રેમ ઉપર ભરોસો નથી, એટલે તમારે કોઈ બીજી વ્યક્તિ ઉપર શંકા કરવી પડે. બાકી તો કોલર ઊંચા કરીને કહીએ નહીં મારા જેવો પ્રેમ કરી શકતો હોય તો જાને બાર, મારી જેવો તને કોઈ સાચવી શકે તો છૂટ છે. આપણા કર્યા ઉપર આપણને એટલો ભરોસો હોવો જોઈએ કે આ ડીએનએને મારા જેટલું મારી કક્ષાએ કોઈ સાચવીને પ્રેમ કરી જ ન શકે. મારી આવડત ઉપર મને એટલો ભરોસો છે. પણ આપણને આપણી આવડત ઉપર જરાય ભરોસો નથી.
અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ છેલ્લે ચોક્કસ ને ચોક્કસ અરીસામાં જોઈને આવી હશે કે હું કેવી લાગુ છું. અને આપણે જ્યાં સુધી આપણને ગમે એવા ન લાગીએ ત્યાં સુધી આપણે ઘરની બહાર નથી નીકળતા. હવે આમાંની એક પણ સ્ત્રી એવું કે કેમ આવો લીલો કલર પહેર્યો, આપણો આખો મૂડ મરી જાય કે આ તો હારો તો નથી હારો. આપણે 3 જણને પૂછીએ કે આ કલર નથી હારો લાગતો, આ કલર નથી હારો લાગતો. ખબર નહીં ગામના સર્ટિફિકેટ લેવાની આટલી બધી ટેવ કેમ પડી છે આપણને કે કોઈ એક વ્યક્તિ તમને કહે તો તમે દેખાવડા, કોઈ એક વ્યક્તિ કહે તો તમે સંસ્કારી, એક વ્યક્તિ કહે તો તમે એટલા સારા. એક વસ્તુ યાદ રાખજો, ગામનો પ્રેમ લેવાય, ગામના પ્રમાણપત્ર ન લેવાય કોઈ દિવસ. ખુલીને જીવો, ખુલીને. કોઈ કેમ કે ને કે લીલો કલર નથી સારો લાગતો તો બહુ પ્રેમથી કહે મને બહુ ગમે છે. અને આ પરણેલાની પાસે તો રામભાઈ તમારા ભાઈને હું બહુ ગમું. આમાં સામે વાળા એના બોનને ફોન કરે કે હું તમને નથી ગમતી. સામે વાળાના મગજમાં ડાઉટ નાખી દેવાય, આપણે થોડોક ડાઉટ લઈને ઘરે પાછા આવે. જે દિવસે તમને તમારી જાત ઉપર ને તમારી ચોઈસ ઉપર શ્રદ્ધા બેઠશે ને એ દિવસે જ તમારી કરોડરજ્જુ સિદ્ધિ થશે. બાકી બધી વુમન એમ્પાવરમેન્ટની વાતો સાઈડમાં રહી જશે. પુરુષો આગળ એટલા માટે છે કારણ કે પુરુષો અરીસો નહીં ભવિષ્ય જોવે છે. અને યાદ રાખજો, સંઘર્ષ કરતી સ્ત્રીનું સૌંદર્ય સુંદર સ્ત્રી કરતા ક્યાંય ચડે છે. આમાંની કેટલી એવી સ્ત્રીઓ હશે કે 3 ઘરના કામે કરતી હશે, પતિને પણ સાચવતી હશે, સાસુ સસરાની દવા પણ કરતી હશે અને સંતાનોને ભણાવતી પણ હશે. એ સ્ત્રી પૂજનીય અને વંદનીય છે. પણ સમાજ પાસે 2 હાથ જોડીને વિનંતી છે કે સમાજ પાસેથી પૂજાની અપેક્ષા ન રાખો કે તમારી પૂજા કરે, અર્ચના કરે. સમાજ પાસે ગૌરવની અપેક્ષા રાખો. તમે તમારા ઘરેણાના કારણે નહીં, તમારી સંસ્કારના કારણે રૂડા લાગો છો. યાદ રાખજો, ઘરેણા તો આવજાવ કરશે. 10 ઘરેણા પછી તમારી સામે કોઈ નહીં જોગે અને સાવ લીરા જેવા વસ્ત્રોમાં 10 જણ આવીને તમને પગે લાગી જશે. કારણ કે તમારું ઓઢણું તમારો સંસ્કાર છે, તમારી આવડત છે, તમારી વાચા છે, તમારી મીઠાશ છે, જેના કારણે 10 જણા તમારી પાસે આવે. તમારા અવાજમાં એવું મરમ હોવું જોઈએ કે કોઈકને એમ થઈ જાય કે અડધી રાત્રે રોવાનું મન થાય તો આ સ્ત્રીનો ખોળો મને જોઈ. અને આ જગતમાં પુરુષો રડી નથી શકતા, એ સૌથી મોટી એમની માટેની તકલીફ છે. અત્યારે હાર્ટ એટેકનો રેશિયો જ એટલા માટે વધુ છે કારણ કે પુરુષો રડી નથી શકતા. એ કે કોને? ધારો કે પુરુષ પોતાની દિલની વાત પત્નીને કરે છે ત્યારે ત્રીજા વાક્યે, ધારો કે ભાઈ એવું કીધું કે આ એક નાના ભાઈને 5 લાખ રૂપિયા ખોટા દેવાઈ ગયા, આપણે મૂંઝવણમાં આવી ગયા, એટલે બીજું જ વાક્ય સાંભળે પછી આપણે મેં તમને પહેલા જ ના પાડી, તમે દોઢા થઈને ગયા હતા. એટલે ઓલો નક્કી કરે કે અહીંયા ન કહેવાય આજ પછી. એને સાંભળવાની જગ્યા આપો. એની પાસે બહુ ઠેકાણા નથી. આપણી પાસે બેનપણીએ છે, માય છે, પિયરે છે. એના ભાગે પિયરે ન થાય. આપણને ઘરમાં મુંજારો થાય તો આપણે 3 દિવસ એમ કહીએ, મહિનામાં વર્ષમાં એક વખત કે હું મારા મમ્મીને ફ્રેશ થઈ આવું. એ ફ્રેશ થવા ક્યાં જાય? તેની મમ્મીને ઘરે જ છે, પિયર તો છે નહીં કાંઈ. અને જોઈએ એમ કે એના ફ્રેન્ડ સાથે બહાર જવા કે હું મારા ભાઈબંધ સાથે ફ્રેશ થવા જાઉં તો તરત આપણે કામે હું નડીશ તમને. એટલે એમને ખાસ આનંદની જોગવાઈ છે નહીં. અને ભાઈઓને વિનંતી છે કે થોડું ઘરે કહેવાનું રાખો, શ્રદ્ધા સાથે. હૃદય ખોલવાનું ડોક્ટરને બદલે પત્ની પાસે, મા પાસે, બેન પાસે રાખો. કારણ કે સ્ત્રી પાસે એવા સવાલોના જવાબ છે જે સવાલની કલ્પના તમે પણ નહીં કરી હોય. એની પાસે એવી હૂંફ છે, ઉપરવાળે કોઈ કેવી એને એના સ્પર્શમાં એવી હૂંફ મૂકી છે કે તૂટેલાને પણ એ સાજા કરી શકે છે. અને એ દરેક સ્ત્રીનો છેડો અને રૂમાલ નસીબદાર છે. ફરીવાર કહું છું, એ દરેક સ્ત્રીનો રૂમાલ અને સાડીનો છેડો નસીબદાર છે કે જેમાં એને પોતાના પુરુષના આંસુ લૂછવાનું નસીબ થયું હોય. કારણ કે તમારી વ્યક્તિએ તમારા ઉપર એટલી શ્રદ્ધા મૂકી છે કે રોવાનું ઠેકાણું હોય તોય આ વ્યક્તિ, અને હસવાનું ઠેકાણું હોય તોય આ વ્યક્તિ. પૂછો તમારી જાતને કે તમારે આવી ઠેકાણાની યાદીમાં બનવું છે કે જવાની યાદીમાં બનવું છે. જીવન તો બહુ નાનું છે. એક વખત જંગલમાં આગ લાગી અને આગ સામાન્ય રીતે ફેલાઈ બહુ જલ્દી જતી હોય છે. વાતોની હોય, અફવાઓની હોય કે કોઈ પણ પ્રકારની હોય. જંગલમાં આગ લાગી અને બધા વનદેવીએ બધા પ્રાણીઓને કીધું કે નીકળી જાઓ, હવે જંગલ સળગી જાય એમ છે, અહીંયા કોઈ બચે એવું જ નથી, બધા નીકળી જાઓ, બધા નીકળી જાઓ. બધા પ્રાણીઓ ધીમે 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 જંગલ છોડીને જતા રહે છે. એક ચકલી છે જંગલને છોડીને જતી નથી.
તળાવમાં જાય, પોતાની નાની એવી ચાંચમાંથી જેટલું પાણી આવે એટલું પાણી એ જંગલની આગમાં નાખે, જેટલું પાણી આવે અને નાખે. વનની વડવાઈઓ પણ ચકલીને કહે છે કે આ આગ એટલી મોટી છે કે તારી ચકલીમાં આવતા પાણીના ટીપાથી ઓલવાઈ શકે એમ જ નથી, તું ચાલી જા, મરી જઈશ. ચકલી માનતી નથી. છેક સુધી એ પ્રયાસ કર્યા કરે છે કે આગ ઠારે, આગ ઠારે, આગ ઠારે. ઉપર જાય છે અને બધા પૂછે છે કે ભાઈ કેમ આવું કર્યું? ત્યારે ઉપરવાળાને કીધું કે તમે યાદી બનાવશો ને કે જંગલમાં આગ લાગી હતી ત્યારે ભાગવા વાળા કોણ હતા, ઠારવા વાળા કોણ હતા. ઠારવા વાળામાં મારી નામનું યાદી આવે ને એટલા માટે મેં કર્યું છે. દોસ્ત જીવવું હોય તો કોકના હૃદયની આગ ઠારવા વાળામાં યાદી લખાવો. નાની એવી વાત તમને કોકની મળે તો આપણે 4 જણને ફોન કરીને કહીએ શું નવીનમાં? એટલે ઓલા કે કાંઈ નહીં. લે કેમ? ઓલાનું તૂટ્યું તમને નથી ખબર? તો હું ગામમાં રહ્યો છું. એટલે એમ કે એમ ઠીક, હાલો ત્યારે મારે બહુ કામ છે એટલે મૂકી દઈએ. પછી બીજા જણને ફોન કરીને આપણે કહીએ શું નવીનમાં? પછી આપણે તૂટવાના કારણો ખબર હોય કે ન ખબર, સિરિયલમાંથી જોઈને આપણે 4 ઉદાહરણો આપી દઈએ અને કહી દઈએ. ક્યારેય વિચાર્યું છે કે જેના ઘરે તૂટ્યું હોય એની પીડા કેટલી છે? એક વસ્તુ યાદ રાખજો, વ્યક્તિ ગમે કે ન ગમે, તૂટવાની તકલીફ તો દરેકને હોય. કોક 2 વ્યક્તિ મળતા હોય ને તેને બાંધવાની યાદીમાં, ઠારવાની યાદીમાં રહેજો. તમને કોક આવીને કહી જાય, તમારી કાનને એટલી ખંજવાળ આવતી હોય તો સામેવાળાને કહેવાનું રાખો કે ભાઈ તારે શું છે. 2 વ્યક્તિઓ મળતા હોય ને એમાં જ્યાં સેલોટેપનું કામ કરો, કાતરોનું કરવાના બદલે. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂર્ણ કરું. એક વખત એક દરજી હતો, સોય ઝીણી એવી હતી તો એની માથા ઉપર રાખતો અને કાતરની પગની નીચે જ રાખતો. એટલે ગોતવા જાય, વિચારવા જાય, કાંઈ પણ કરે ને. પછી એક વખત એના દીકરાએ પૂછ્યું કે હાવ નાનકડી એવી સોય છે, એને તમે માથા ઉપર ચડાવો ને આવડી મોટી કાતર જેના હિસાબે આપણો ધંધો હાલે છે, તમે કાતર આમ કાપો ને સરસડાટ જતું રહે એવું તમે કાપો છો, તો કાતરને તમે પગના તરફે રાખો છો, તમને ભૂલ નથી લાગતી કંઈક? ત્યારે એક પિતાએ એના પોતાના દીકરાને કીધું કે આ કાતર છે ને કાપવાનું કામ કરે છે, એટલે હું એને પગમાં રાખું ને આ સોય છે ને જોડવાનું કામ કરે છે, એટલે હું એને માથે ચડાવું. જેણે જેણે જોડ્યા હશે, સંબંધો હશે, સભ્યતા હશે, એના જ માન અને સન્માન હશે, એને જ જોડવામાં રાખવાના હશે. પૂછો તમારી જાતને, એક સ્ત્રી તરીકે તમારે સભ્યતાને જોડવું છે, ઘરને જોડેલું રાખવું છે કે કાતરનું કામ કરવું છે? બાકી જીભ તો આપી જ છે એ કામ કરવા માટે. પહેલાના જમાનામાં છે ને ચાકડાઓ ભરતા, અહીંયા જે બાધા બા બેઠા હશે ને ત્યારે તમે ચાકડા ભરતા હોય ને ત્યારે પહેલી વખત ભરો ને ત્યારે તમને સોય અહીંયા વાગે, એમાંથી થોડુંક લોહી નીકળે અને તરત આપણે ફરિયાદ કરીએ મમ્મીને કે આ મને મારે નથી ભરવું. ત્યારે મમ્મી એમ કે અધૂરા ન મુકાય, ભરત તારું પૂરું કર, એ તો હમણાં ઘાવ રૂજાઈ જશે. એ સહેજ વાગેલી સોય એ તમે તમારા એ જ આંગળાથી સરસ મજાનો ચાકડો બનાવો અને તમારું ઘર રૂડું લગાડો. સંબંધના ચાકડામાં ક્યારેક નાની એવી સોય વાગે, ખૂંચે પણ અને થોડુંક લોહી નીકળે, એ ચાકડાને અધૂરા ન મુકાય, પૂરા કરશો ને તો એ સેવના ટાંકા રૂજાઈ જશે અને તમારો ચાકડો સુંદર લાગશે અને તમારું ઘર રૂડું લાગશે. થોડા ઘાવ પણ ખાઈ લેવા જોઈએ તો આપણને ખબર પડે કે રોજ કોને આવી કહેવાય. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓને નમ્ર વિનંતી છે, તમે એવા સાનિધ્યમાં છો, પૂરી સભાનતા સાથે કહું છું. આઇન્સ્ટાઈને એકવાર એવું કીધું હતું કે આ સભ્યતા માનશે નહીં કે ગાંધી જેવો એક પુરુષ પોતળી પહેરીને આવી ગયો અને એને અહિંસાની આવડી મોટી વાતો કરી નાખી અને આખી સભ્યતાને આટલી સુંદર કરી નાખી. મિત્રો, હું સાવ સાચું એક પૂરી જવાબદારીપૂર્વક કહું છું કે આવતા દિવસોમાં આ સભ્યતા માનશે નહીં કે પૂજ્ય મોરારી બાપુ જેવો એક એવો સંત આવ્યો કે જેણે માનવતાને ધર્મ માન્યો. એક એવી વ્યક્તિ આ પૃથ્વી પરથી આવી, એક એવી વ્યક્તિ અને ચેતના પૃથ્વી પરથી ગઈ કે જેને કોઈને ન સ્વીકાર્યા, એને એમ કીધું કે આવતા રહ્યો, આ ઘર તમારું છે. જેને મંદિરમાં જવાનો અધિકાર નહોતો એ લોકોને એમ કીધું કે આ મંદિર તમારા માટે છે. જે પગે ઢસડાઈને લોકો આવતા હતા, જેને વિકલાંગતા લોકો કહેતા, જેનાથી દૂર લોકો ભાગતા હતા, એમની પાસે જઈને એમને કીધું કે હું તમારી માટે છું. અને પૂરા ગર્વથી અને આનંદથી કહે છે કે જે હવામાં પૂજ્ય મોરારી બાપુએ શ્વાસ લીધો છે એ યુગમાં હું ને તમે શ્વાસ લઈ શકે, કોઈક ચોક્કસ નસીબદારના આપણે ભાગ હશું.
આપણે તો ખિસકોલીનું કર્મ કરી શકીએ એટલું આપણા પુણ્ય નથી, પણ આપણા કોઈ પુણ્યનો ભાગ હશે કે એમની નિશ્રા નીચે આપણે આખા બેસી શકીએ છીએ, જીવી શકીએ છીએ. એટલે આવતા દિવસોમાં કદાચ સભ્યતા માનશે પણ નહીં. એક ચેતના એવી હતી કે જેણે લોકોને ભેગા કરવાનું કામ સતત આજીવન કર્યું. જગતમાં ખૂણે ખૂણે જઈને કીધું કે સત્ય, પ્રેમ, કરુણા સિવાય આ જગતનો ઉદ્ધાર નથી. સત્ય સુધી તો આપણે કદાચ ન પહોંચી શકીએ, પણ પ્રેમ અને કરુણાની રસી તો લઈ શકીએ. આ દિવસોમાં આ સતત આ કથાઓ દ્વારા તમને અને મને કહેવાનું તો એ છે કે તમે જગતમાં જીતવા નહીં, જીવવા આવ્યા છો. કોકને રૂડા કરવા આવ્યા છો. તમારા હિસાબે કોઈ રૂડું થતું હોય તો એનો ગર્વ લ્યો. આમાં કેટલાય કુટુંબીજનો હશે, કદાચ લીમડીમાં કથા બેઠી હશે તો બારગામથી આવ્યા હશો કદાચ તમે, અને ભેગા થયા હશો. અને તમારી કાકાની દીકરી, મામાની દીકરી, તમારી દેરાણી, તમારી જેઠાણી, તમારી નણંદ 9 દિવસમાં કદાચ એકાદ વાર સાડી રિપીટ કરશે. એટલે જેને ખબર નહીં હોય એને આપણે કહેશું બીજા દિવસે આ જ પહેરી હતી, પાછી એને પહેરી. અથવા તો ઓલાના લગ્નમાં પહેરી હતી એ જ એને પહેરી. આવા સમયે મારે દરેક બહેનોને વિનંતી છે કે આવી સાડી જો કે તમારી કુટુંબની કોઈક વ્યક્તિ પ્રસંગમાં એકના એક પ્રકારના કપડાં પહેરે છે તો ઘરે જઈને તમારા પતિને વાત કરો કે ફલાણા ભાઈને ત્યાં કોઈ તકલીફ નથી ને, એમના પત્ની એકને એક પ્રકારની સાડી પહેરીને આવે છે, કંઈક મદદ કરી શકીએ તો. સાહેબ, કોકના દિવસો ટૂંકા કર્યા હશે તો ઓલો આવીને તમને સંભાળી લેશે. એનું તો કામી રાહ જ જોવે છે કે મારા કામ તમે કરો તો તમારા હું કરી લઈશ. ઝીલવાનું રાખો. અને ક્યારેક દેતા હોય ને એમાં વચ્ચે ન આવો. ધર્મ છે ને સ્ત્રીના કારણે જ ટકે. પૂરી સભાનતાથી કહું, કારણ કે પુરુષ કોઈ પણ પ્રકારના ધર્મ પાળતો હોય, જેમાં માનતો હોય, અને ઘરમાં આવનારી સ્ત્રી એમ કે આમ નહીં થાય તો કદાચ એ ધર્મની દિશાઓ બદલાઈ જાય. આમાંના કેટલી બહેનો હશે અને ભાઈઓ છે, એ ભાઈઓને પૂછો કે આપણા સુરાપુરા કોણ, તો એ ઘરમાં જઈને રસોડામાં પૂછે એ કોણ છે આપણા, આપણે કેટલા નિવેદ થાય, તે તરત પૂછશે કે આપણે નિવેદ ક્યારે થાય. એનો અર્થ એ છે કે તમારે ધર્મ ટકાવવો હશે, ધર્મ ચલાવવો હશે, ધર્મ ફેલાવવો હશે તો તમારે સ્ત્રીની જરૂર પડશે, એના વગર નહીં થાય. એટલે જ્યારે જ્યારે ભાઈઓ કુટુંબમાં દેવાનું ન કરતા હોય તો ભાઈઓને હાથ બેસાડીને કરો કે બહાર દેવા કરતા આપણા ઘરના કુટુંબમાં ઘણાય છે કે જેને દઈ શકાય એમ છે. પણ આપણી તકલીફ એ છે કે બહાર બહુ બધાને આપીએ અને વડીલો ખબર નહીં અત્યારે કોઈને કેમ ગમતા નથી. એક વખત હમણાં તો બધા ગુજરાતમાં આપણે બધાને તકલીફ એ છે કે લગ્ન બહુ થતા નથી, છોકરીઓ મળતી નથી, એટલે આપણે ક્યાંના ક્યાંય મહારાષ્ટ્ર ને કર્ણાટક ને ન્યા સુધી લાંબુ થવું પડે છે. આવતા દિવસોમાં આપણે છોકરાઓને પૂછ્યું બેટા મામાનું ઘર ક્યાં, તો કહેશે ધરમપુર, ગોધરા, કર્ણાટક, હુબલી. પેલા કહેતા હતા કે જુનાગઢ, અમરેલી. હવે દિશા બદલાઈ ગઈ છે, મોસાળ બદલાઈ ગયા છે આપણા બધા. આવી સ્થિતિમાં એક વખત એક છોકરાના માંડ લગ્ન થયા. 4 ભાઈઓમાં એક મોટા ભાઈનો માંડ વારો આવ્યો. છોકરીવાળા શરત રાખી કે પૈસા દેવાનું ના ને બધું તો બરાબર છે, પણ તમારે જાનમાં એક વૃદ્ધને નહીં લાવવાનું, એ ન જોઈએ કે એ બહુ પ્રોબ્લેમ કરે. દાદા કે નહીં, જાનમાં તો જવું જ છે. 30 વર્ષથી હું કોઈની જાનમાં નથી ગયો, જાનમાં તો જવું જ છે. અને મારી જમીન વેચીને તમે પરણાવો છો એટલે જાનમાં મને ન લઈ જાવ તો જમીન છોકરા પર સાઈન ન કરવું. કે આખા કુટુંબને તકલીફ પડી ગઈ કે દાદા સાઈન નહીં કરે તો વહુ આવશે નહીં. ઓલા લોકો એમ કે શરત રાખી છે કે વૃદ્ધ હશે તો અમે નહીં આવવા દઈએ, એ કે વૃદ્ધ તો નહીં જ ચાલે, વૃદ્ધ ન જોઈ. પછી કોઈક સમજદાર માણસ હશે એણે કીધું કે ભાઈ કામ કરો ને, દાદાને બહુ જાનનું છે ને, તે કોથળામાં લઈ જઈએ. દાદાને કંઈક તમારે બોલવાનું નહીં, તમારે બહાર નીકળવાનું નહીં, આરામથી કોથળામાં લગ્નમાં જોયા રાખજો ને. દાદા કે વાંધો નહીં, પણ જાનમાં લઈ જાવ. કે 30 વર્ષથી ને જ ગયો. જાનમાં ગયા દાદા, જાન તોરણે આવી, બધાને બેસાડ્યા, કર્યા, બધું જ કર્યું. થોડીક વાર પછી કન્યાના પિતા માંડવે આવ્યા, ઉતારે આવ્યા અને કીધું વૃદ્ધ એક નથી ને જાનમાં, તો બધા કે જોઈ લો એક પણ નથી, હા બધા જુવાનિયા જ આવ્યા છે. એ કે તો વાંધો નહીં, પણ અમારી એક બીજી શરત એ છે, દેવા લેવાની વાતે બરાબર, વૃદ્ધ ન જોઈએ બરાબર, પણ એક હજી શરત છે કે અમારા ગામમાં એક નદી વહે છે, એમાં તમે દૂધની નદી વહેવડાવો ને તો અમે દીકરી દઈએ, બાકી બધું તૈયારીમાં જ છે, લીલા તોરણ છે, અમારે દીકરી દઈ જ દેવાની છે, કરિયાવર બધો જ રેડી છે, આટલી શરત તમે પૂરી કરો, દૂધની નદી આમ વહેવડાવો ને દીકરી લઈ જાઓ, અમે પોખી લઈએ તમને. આટલું કહીને સસરા તો વયા ગયા અને આખું કુટુંબ ને આખું ઘર જાનૈયા બધાય
મૂંઝાઈ ગયા, સાફા બાફા માંડ્યા કાઢવા, ચપલા બપલા પહેરવા માંડ્યા, બધા સામાન પેક કરવા માંડ્યા. એ કે દૂધની નદી તો એમ ક્યાંથી વેવડે, અત્યારે વાત કરે તો થાય જ નહીં. એવામાં કોલાએ કીધું કે દાદાને જ બિચારાને કાઢો, મૂંઝાઈ મરશે. વહુ તો ન આવી, દાદાએ જાહે, બધું અવગતે જાય, એના શ્રાપે બીજાને કોઈના નહીં થાય. દાદાને બહાર કાઢ્યા કે થઈ ગયા લગ્ન? એ કે ના ના, આમાં ક્યાં લગ્ન થાય? એ કે કાં શું થયું? એ કે છોકરીવાળાએ બીજી શરત રાખી છે. છોકરીવાળાએ એવું કીધું છે કે આ ગામમાં દૂધની નદી ન વેવડાવો ત્યાં સુધી ન થાય. એ કે આટલામાં હું મૂંઝાઈ ગયા. એ કે હું મૂંઝાઈ ગયા? એ કે તમે છોકરીવાળાને કહી દો, જાઓ. એ કે પણ હું કહી દઈએ? તમે કે છોકરીવાળાને એમ કહી દો કે અમારે દૂધની વ્યવસ્થા થઈ ગઈ છે, તમે ખાલી નદીનું પાણી ખાલી કરાવી દો. એ કે દૂધથી હમણાં ભરી દેવું. ત્યારે ઓલા જાનમાંથી આવના કે તમારા ઘરમાં કોઈક વડીલ લાગે છે, તમારો અનુભવ અહીંયા બોલ્યો છે, એટલે તમે જેને નકામા ગણો છો ને એ જ વડીલ તમને ક્યારેક કામ લાગશે. એ છે ને ઘરની છત છે, અને છત ઉપર પાણા પડે, વરસાદ પડે તો તતડિયા બોલે, એટલે એ અવાજ તમને એવું લાગે, એ તમને ટપટપ કરે છે એવું તમને લાગે. હમણાં જ પૂજ્ય મોરારી બાપુ એક બહુ સરસ વાત કરતી કે અત્યારે તમને ટીકા કરવા વાળા 1000 મળશે પણ ટોકવા વાળા કોઈ નહીં મળે, કે આ રસ્તે ન જાતો. આ નજર ઉતારવા વાળી આ છેલ્લી પેઢી છે, માનો કે ન માને. આવતા દિવસોમાં તમારી નજર ઉતારવા વાળું કોઈ નહીં હોય સાહેબ. નજર લગાડવા વાળા તમને 1000 મળશે. અંતરથી આશીર્વાદ દેવા, તમારી ચડતી જોઈને કોઈને આનંદ થતો હોય તો એ તમારા ઘરમાં રહેલો વડીલ ને તમારા મા બાપ જ છે, બીજું કોઈ નહીં. એની તમે સાધના કરો, એની વંદના કરો તો તમે સાચા. અને ક્યારેક રગજગ થાય, આપણે ચાવતા હોઈએ તો જીભ ક્યારેક દાંતમાં આવી જાય તો પાણો લઈને આપણે દાંત ભાંગી નથી નાખતા કે બટકું ભરી લીધું, બટકું ભરી લીધું, વડકું ભરી લીધું. ઘરમાં કદાચ નાની મોટી રગજગ થાય, કોકથી બોલાઈ જાય તો બંને પક્ષ જતું કરે. અને 45 વર્ષવાળા, 20 વર્ષવાળા અને 60 વર્ષવાળી 3 પેઢી હોય તો 60 વર્ષવાળાએ થોડુંક જોયું જીવન છે તો એને થોડુંક જતું વધુ કરવું, જેથી કરીને ઘર બંધાયેલું રહે. અહીંયા બેઠેલી દીકરીઓની વિનંતી છે કે તમે એવા ઘરમાં જવાનું પહેલું પસંદ કરજો કે જ્યાં ઘરમાં સાસુ સસરા, મોટા સાસુ સસરા હોય, કારણ કે એ ઘરમાં તમારા સાસુનો સ્વભાવ સારો હશે ને એટલા માટે ત્યાં બધું સાથે રહ્યું હશે. અને એ જ સાસુ હશે કે જે તમને કહેશે તું તમ તાર બરવા જા, મેં તો બગાડી તાર નથી કરું. પણ અત્યારે તો આપણે પહેલું એમ કહીએ એકલું હોય તો જ કરવું છે. તમે જુઓ ત્યારે માગું લઈને આવે ને પછી એમ કે અમે અમારી દીકરીનું કર્યું, એટલે આપણે એમ કે બહુ સરસ, આનંદ થાય કર્યું. પછી એમ કે બહુ જ સારા માણસો છે, એકનો એક દીકરો છે, કાંઈ નણંદ બણંદ કાંઈ નથી, નિરાજ. એનો અર્થ કે હોત તો તકલીફ થાત, હોત તો તકલીફ 100% થાત. કોઈક સ્ત્રી આવતી હોય ઘરમાં તો પહેલું વહેલું તમારી એક અંગત, તમે ભણેલ ગણેલ હો, શિક્ષિત હો, સંસ્કારી હોય એનો પહેલો દાખલો એ છે, પહેલી નિશાની એ છે કે તમારા ઘરમાં આવતી લક્ષ્મીને, તમારા ઘરમાં આવતી નવી વહુને તમે સેટ થવા દો. તરત પહેલા જ દિવસેથી ન શરૂ કરી દેવાય. આપણે ડબ્બા આમ જ રાખીએ છીએ, આપણે દાળ આમ જ વઘારીએ છીએ. અને આમાં કેવું થાય છે ખબર છે કે શરૂઆતના દિવસોમાં દીકરાની વહુ સેટ થાય ને એટલા માટે 6-8 મહિના પતિ પણ ચલાવી લે, સાસુ પણ ચલાવી લે. નાની મોટી ભૂલ થઈ હોય, કાંઈ પણ થયું હોય ને તો ચલાવી લે. મોડું ઉઠાણું, તોડફૂટ થાય, કાંઈ પણ થાય, બોલવામાં આમથી આમ થાય તો ઓલા લોકોને એમ થાય કે હજી નવું નવું છે, સેટ થવા માટે આપણે થોડી મોકળાશ આપીએ એટલે સેટ થઈ જશે. અને પછી એકાદ વર્ષ પછી સેટ થયા ન હોય એટલે ધીમે ધીમે કહેવાનું ભાઈ શરૂ કરે કે આમ નહીં આમ કરવાનું. કાં હવે તમને અમે નડીએ જ, પહેલા તો તમે અમને કંઈ કીધું નહીં, પણ પહેલા એલાવ એટલે નહોતું કીધું કે તમને સેટ થઈ જાવ, તમને એકલું ન લાગે, નવું નવું હતું એટલા માટે. પણ એ વખતે થોડીક મમ્મી મોબાઈલથી દૂર રહે અને દીકરીના આવતા ફોનમાં મમ્મી ખાલી ખબર અંતર પૂછે અને દીકરી કાંઈ પણ ફરિયાદ કરે તો પ્રેમથી કહી શકવાની તમારી તૈયારી હોય કે બેટા આવું તો થાય. અને જે સાસુઓની વિનંતી છે કે જ્યારે પણ મમ્મીઓ ફોન કરે છે ત્યારે દીકરીઓનું ઘર ભાંગવા માટે ફોન કરે છે એવું નથી, એને પણ ક્યારેક ચિંતા હોય છે. અને તમારી દીકરી સાસરેથી ફોન કરે કે મમ્મી લાપસી કેમ કરાય, ત્યારે તમારે તરત 3 લિંક ન મોકલાય, એમ કહેવાય કે બેટા મમ્મી તારા સાસુ ઘરમાં બેઠા છે ને પૂછ ને, સેજ પૂછ કે લાપસી કેમ થાય. એક વખત એક દીકરાની વહુને
નાસ્તો કરવાની ટેવ. નવા નવા લગ્ન થયા અને ઘરમાં નાસ્તો કરવાની ટેવ નહીં, તેને કાં તો ભારે કરી. એટલે દરરોજ રાતની 2 ભાખરી દીકરાની બહુ વધુ કરે અને ઘઉં દળવા બેસે ને ત્યારે નીચે પાટલા નીચે ભાખરી સંતાડી દે અને દળતી જાય ને ભાખરી એકલી એકલી ખાતી જાય. એક વખત સાસુએ એમ કીધું કે લાવ હું દળું, તું બીજું કામ પતાવી લે. એટલે જેવી સાસુ દળવા બેઠી ત્યારે એના પગ નીચે એલી 2 ભાખરીઓ કોરી આવી. એટલે સાસુએ એમ કીધું કે બિચારી કેવી મોળી ખાઈશ. એને થોડો ગોળ બાજુમાં મૂકી દીધો અને એટલે દીકરાની બહુ એમ થયું મારો વર કેટલો ડાયો કેટલો મીઠો ગોળ મૂકીને ગયો, જોતો ખરો પ્રેમ કેટલો બધો મારા માટે. અને આવું ચાલ્યા રાખ્યું, વર્ષો વીતી ગયા. જે ગોળ મૂકતા હતા એ સાસુને દેખાવાનું બંધ થઈ ગયું, ખાટલામાં રહેવા માંડ્યા. સૌરાષ્ટ્રની બહુ જૂની કથા છે. પછી જે દળતી હતી એને તે દીકરાની વહુ આવી. એટલે ઓલાએ પોતાની ન દેખાતી સાસુને એમ કીધું કે આમ તો દીકરાની બહુ સારી છે પણ કામમાં બહુ મોળી છે. એટલે ત્યારે ઓલી ન દેખાતી સાસુ એમ કીધું કે થોડુંક ગોળ નાખવાનું રાખો, મેં બહુ ગોળ નાખ્યા ને એટલે તમે અહીંયા ટકી ગયા છો. આપણે કોકનામાં ગોળ ભળી શકાય, કોકને આપી શકીએ એટલી મીઠાશ તમે આપો તો એક પેઢી બીજી પેઢીને સાચવતી થાય, તો એ વહન કરતી થાય. તમે પહેલા જ દિવસે એને જવાબદારી નહીં પણ એને એવું કે આ બધું જ તારું છે ને તારા માટે છે. એને એવો સધિયારો ને બાહે ધરી આપો કે આ ઘરમાં હું રહી શકીશ. અને જ્યારે કોઈ સામેવાળો વ્યક્તિ તમને સધિયારો આપતો હોય તો એનો ફાયદોય ન ઉઠાવો કે આપણે તો આરામના રાત છે, કે કોઈ ચિંતા કરવાની છે. જ્યારે તમારી સાસુ માં બનવાનો પ્રયાસ કરતી હોય ત્યારે તમે દીકરીથી વધુ, પુત્રથી વધુ પુત્રવધુ બની અને એને એટલી હૂંફ આપો. ક્યારેક એને પણ કહો સાડીની માં પી નામ નાખો તો સરસ લાગશો. અને અત્યારે આમાં કેવું છે કે ધારો કે અમિતાભ બચ્ચન છે એ આ ઉંમરે કામ કરે તો આપણે વખાણ કરીએ સાંજે રવિવારે બેઠા બેઠા કે આ ઉંમરે અમિતાભ બચ્ચન કેટલું કામ કરે, જો તો ખરો. નરેન્દ્ર મોદી 75 વર્ષે કેવું જોરદાર કામ કરે, એના આપણે વખાણ કરીએ. કરવા જ જોઈએ કે આ ઉંમરે આટલું બધું કામ કરે છે. એના એ આપણા ઘરમાં દાદા હોય 70 વર્ષના હોય અને તમારી દુકાને આવતા હોય અથવા ઘરમાં કાંઈ કરતા હોય, તિજોરીની ચાવી હાંચવતા હોય, હિસાબ રાખતા હોય, તો આપણે શું કહીએ દાદાને હજી છૂટતું નથી આ ઉંમરે. તે ઓલો આ ઉંમરે કામ કરે તો આપણે વાહ વાહ કરીએ, ને આપણા પપ્પા કરે તેમ કે હજી છૂટતું નથી દાદાને. સાસુ વહુને બનતું હોય ન બનતું હોય અને સસરા અને સાસુને બનતું હોય તો આપણે 3 જણને વાંધો પડે કે 2 જણા ભેગા જ બહાર જાય લે. પણ તમે નથી જઈ શકતા એ તમારો પ્રોબ્લેમ છે. તમે 26 વર્ષે પણ પતિ પત્ની મીઠાશથી વાત નથી કરી શકતા એ તમારો પ્રોબ્લેમ છે. અને 50 વર્ષ પછી પણ કરી શકે તો તમે વિચાર કરો એ 2 વચ્ચેનું પ્રેમનું બોન્ડિંગ કેવું વધુ હશે. અને ધારો કે સાસુ એમ કે તારા પપ્પા આવે પછી ત્યારે દીકરાને બહુ એમ કે તમે બહુ ખોટી ટેવ પાડી છે પપ્પાજીને. એ ખોટી ટેવ નથી, ટેવના કારણે જ ઘરના પિલરો ટક્યા છે દોસ્ત. તમે જો એ કરી શકતા હો, એ નિભાવી શકતા હો. આપણું આ પૃથ્વી પર જીવવાનું બહુ નાનું એવું છે. તમે માનો છો એટલી મોટી જિંદગી આપણી છે જ નહીં. થોડીક જિંદગીની અંદર તમે એવું જીવો કે તમારે મળ્યા પછી 10 વ્યક્તિઓ તમને યાદ કરે, તમારા ગયા પછી એ તમારી વાતો રહે, તો તમે જીવ્યા કહેવાય, તો તમને આવડ્યું કહેવાય. તો આવા બધા મોટા સંમેલનો, આવી બધી કથાઓનો એક નિચોડ નીકળે. આમાંથી કોઈ 10 વ્યક્તિ પણ બદલાય કે જેની અંદર જેને દરેક વ્યક્તિમાં સભ્યતામાં રામ દેખાવાનું શરૂ થઈ જાય, દરેકમાં ચૈતન્ય દેખાવાનું શરૂ થઈ જાય. કોઈ વ્યક્તિઓને તમે કંઈક કડવું બોલો અને તમને પીડા ન થાય તો સમજવું કે તમારી અંદરનું માણસ મરે છે. તમે અહીંથી નીકળો, તમારી ગાડી નીચે નાનું એવી ખિસકોલી આવી જાય, બિલાડી આવી જાય, ચકલી આવી જાય અને તમારી અંદર એક પણ પ્રકારની ચીસ ન નીકળે ને તો દોસ્ત માનો કે ચકલી નહીં, તમારી અંદરનું કોઈક માણસ મરી ગયો છે કે તમને કાંઈ ફેર જ ન પડ્યો. ફેર પડે ને ત્યાં સુધી તમે માણસ, બાકી તો પ્રાણી. પ્રાણી અને માણસમાં ફરક જ કરુણાનો છે. તમને ગમે એવી અત્યારે ભૂખ લાગી હોય, ગમે એવી તકલીફ થઈ હોય, આપણે કોઈ માણસ રોટલી એમ ન ચોરી લે કે છીનવી લે, એને તરત વિચાર આવે કે મારા કરાય આ ન કરાય. સિંહને ભૂખ લાગે અને હરણનું બચ્ચું એની બાજુમાં હોય ને તો એ ત્રાપ મારી લેશે કારણ કે એ ભૂખ્યો છે. પ્રાણીમાં કરુણા નથી, માણસમાં જ છે. અને તમે જો ઈશ્વરે સૌથી વધુ સુંદર આને બનાવ્યો, એનું સૌથી વધુ પ્રિય સંતાન એ માણસ છે. એને બધું માણસ આખું બધું સાચવી લેશે, એને બહુ જરૂર નહીં પડે. પણ સૌથી વધુ ડખો જ આ પૃથ્વી પર માણસે કર્યો. તમારા અંદરનું માણસાઈ તત્વ જીવન રહે, તમારી અંદરનું સ્ત્રી તત્વ સતત
ક્યારેય પુરુષ સમોવડી બનવાનો પ્રયાસ ન કરતા. તમે જે છો એ વટથી કહેજો, મને મારા સ્ત્રી હોવા ઉપર પૂરેપૂરો ગરજ, મારા જેવું સહન તો કરી જો, મારા જેવી ધીરજ તો રાખી જો. એક બીજને પકાવતાય આવડે અને છોડમાંથી, અને જે સભ્યતા હોય પેલા દાટી દેવામાં આવતી હતી સ્ત્રીઓને. આપણે બધાને ખબર છે, દાટવા વાળાને ખબર નહોતી કે સ્ત્રી તો એક બીજ છે, જેટલું ઊંધું દાટશો ને ધરતીની છાતી ફાડીને એક વૃક્ષની જેમ ઉગતી નીકળશે, અને એની નીચે તમારે સભ્યતાને ઊંચી કરવી પડશે. તમે એવું વૃક્ષ બની શકો, તમે તમારી આજુબાજુની 4-5 સ્ત્રીની ટાઢક બની શકો, તમે કોકની ટાઢકનું ઠેકાણું હોય, કોકની વાતની એવી બેંક બની શકો કે વાત કરવા માટે પણ તમારું નામ એને યાદ આવે, એને નંબર ડાયલ કરવાનો હોય દુઃખમાં તો તમારો નંબર યાદ આવે. એવી જ પરમ અસ્તિત્વને પ્રાર્થના.